ગઈકાલે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોરઠિયાવાડી સર્કલ પાસે એક ભાઈ છે જેમનું નામ અમિતભાઈ કન્ના છે. એમને રિક્ષા વ્યાજથી પૈસા લઈને લીધેલી અને એમનો ભાડેથી લઈને રિક્ષા ચલાવતા હતા. જે રિક્ષા જેમને વ્યાજ વટાવ કરતા હતા એ આ જયદીપભાઈ અને જયદીપભાઈના મામા પ્રવીણભાઈ એમની પાસેથી 1.5 લાખ રૂપિયા વ્યાજથી લીધેલા રિક્ષા લેવા માટે, અને એના હપ્તા નહીં ભરાવાના કારણે અને વચ્ચે કોરોના અને અન્ય પિતાજીની કેન્સરની બીમારીના કારણે પૈસા ન ભરવાના કારણે અને આ કામના સામાવાળા છે એ વારંવાર પ્રેશર કરતા હતા, જેના કારણે કંટાળી તેમને આત્મહત્યા કરી લીધેલી છે અને દવા ખાઈને સોરઠિયાવાડી સર્કલ પાસે આત્મહત્યા કરેલી છે. તેમના કબજામાંથી સુસાઇડ નોટ મળેલ છે અને આ બાબતે એમને વિડીયો પણ કરેલ છે. શું પ્રાથમિક ફરિયાદ લેવામાં આવી? પ્રાથમિક ફરિયાદ 306 જે જૂની કલમ છે એ પ્રમાણે એટલે હાલની BNS પ્રમાણે લીધેલી છે, જેમાં આત્મહત્યાનું દુષ્પ્રેરણ તેમજ બળજબરીથી કઢાઈ લેવું અને મની લોન્ડરિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે. કેટલા પૈસાની સામે કેટલા આરોપ લાગે છે? 1.5 લાખ એમને લીધેલા રિક્ષા માટે અને વ્યાજેથી લીધેલા ને રિક્ષા પણ એમને પરત કરી દીધેલી. તેમ છતાં પણ આ કામના આરોપી છે એમને વારંવાર ત્રાસ આપતા હતા અને વધારે વ્યાજ માંગતા હતા, અને જેનાથી કંટાળીને આ આત્મહત્યા કરેલ છે. તેમજ એમને ચેક જે આપેલા ચેકનો બાઉન્સ થવાના કારણે જે કોર્ટમાં ફરિયાદ થયેલી નેગોશિયેબલ એક્ટ મુજબની, એમાં પણ આજે તારીખ મુદત હતી ને એનાથી કંટાળીને આત્મહત્યા કરેલ છે. સાહેબ, આરોપીની કઈ અટકાયત? આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે. એક આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઓકે.